સમાચારમાં આગળ વાત કરીએ તો બોટાદના ખેડૂત નેતા રાજુ કરપડા હવે ભાજપમાં જોડાઈ ચૂક્યા છે। 200 થી વધુ કાર્યકર્તા સાથે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે। ભાજપમાં જોડાયા પછી રાજુ કરપડાએ પ્રથમ પ્રતિક્રિયા આપી। જાહેર જીવનમાં આપ્યો ત્યારથી હું એકલો પડ્યો તેમ જણાવ્યું। હંમેશા ખેડૂતો મારી સાથે રહ્યા છે। 2017 થી ખેડૂત સંગઠન ચલાવી રહ્યો છું તેમ તેમણે જણાવ્યું। વર્ષ 2021માં એક પક્ષમાં જોડાયો હતો। ખેડૂતોને આર્થિક રીતે મજબૂત કરવા અને ગામડાને તૂટતું અટકાવવા માટે એક પક્ષમાં જોડાયો હતો। તે પક્ષમાં જોડાઈને મેં સૌરાષ્ટ્રના તમામ ખેડૂતો માટે અવાજ ઉઠાવ્યો હતો। હળદર કડદોકોડ ઘટના બનતા હું જેલમાં ગયો હતો। 2 મહિના પહેલા આમ આદમી પાર્ટીમાંથી તેઓએ સત્તાવાર રાજીનામું આપ્યું અને હવે તેઓ ભાજપમાં જોડાયા છે। તે છે રાજુ કરપડા। તેમની સાથે ખાસ વાતચીત કરીશું। રાજુભાઈ, 2 મહિના પહેલા રાજીનામું આપ્યું આમ આદમી પાર્ટીમાંથી, આજે સત્તાવાર જોડાયા। 2 મહિનાનો સમયગાળો, કેમ આટલો બધો વિચાર કરવું પડ્યું તમારે? જ્યારે હું જેલમાં હતો ત્યારે ઘણું બધું ચિંતન કર્યું કે હું શું સપનું જોઈને નીકળ્યો છું। ગામડાઓ સદ્ધર બને, ખેડૂતો માટે ખેડૂતોનું ભલું થઈ શકે એવા વિચારો લઈને આગળ વધતા ગયા। વિપક્ષમાં રહીને રોજ આંદોલન કરી, રોજ ઘર્ષણ કરી, આવેશમાં આવી ઉશ્કેરણીજનક ભાષણ કરી ખેડૂતોને, મજદૂરોને ગેરમાર્ગે દોરવાનું કામ થાય। ખરેખર જો ખેડૂત માટે ખેડૂતોનું હિત ઈચ્છતા હોઈએ તો સ્વાભાવિક છે કે કોઈ પણ પાર્ટીની સરકાર હોય એમાં સાથે એનો હિસ્સો બનીએ, એના સૈનિક બનીએ, ખેડૂત હિતમાં નિર્ણય લઈ શકાય। ભારતીય જનતા પાર્ટીની સરકારે, હું જ્યારે જેલમાં હતો ત્યારે પણ મેં જોયું કે કમોસમી વરસાદ થયો, ઐતિહાસિક રાહત પેકેજ જે ભારત દેશમાં કોઈ પણ રાજ્યમાં નથી ચૂકવાણું, એ વખતે કોઈએ રજૂઆત નથી કરી, તેમ છતાંય જ્યારે હું જેલમાં હતો ત્યારે 10,000 કરોડ રૂપિયાનું રાહત પેકેજ ચૂકવાયું છે। હળદરની કડદા પ્રથા સામે સૌથી વધારે કોઈ લડ્યું હોય તો રાજુ કરપડા 2022 થી 25 સુધી લડ્યો। જ્યારે 25 નું આંદોલન થયું, સરકારે નિર્ણય લીધો છે કે કડદા પ્રથા નાબૂદ કરીએ। એટલે સીધી વાત એ છે ટૂંકમાં કે જ્યારે યોગ્ય પ્લેટફોર્મ પરથી રજૂઆત થાય તો સરકારની ઈચ્છા શક્તિ છે ખેડૂતોનું ભલું કરી શકાય, પરંતુ દરેક મુદ્દાને લઈ અને જો વિપક્ષ રાજનીતિ કરે, દરેક મુદ્દામાં ખેડૂતોને ઉશ્કેરવાનું કામ કરે તો એમાં જેલમાં જવાનું જ થાય, એનાથી વિશેષ કાંઈ ન થાય। નામે એવું કીધું કે જેલની અંદર જ આંદોલનનું સમાધાન થઈ ગયું। મને એવું લાગે છે કે કોઈ ખોટી ટીકા ટિપ્પણી કે આરોપ પ્રત્યારોપમાં પડ્યા વગર ખેડૂતોનું ભલું કેમ થઈ શકે ને એ મુદ્દે આગળ વધે। ઉમેદવાર તરીકે જોવા મળશે રાજુ કરપડા? રાજુ કરપડા એક પાર્ટીનો વફાદાર સૈનિક છે અને એક સૈનિકની ભૂમિકા અદા કરવા માટે આજે ભારતીય જનતા પાર્ટીમાં ઉભો છે। તો જી, ચોક્કસથી આ હતા રાજુ કરપડા કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અને સૈનિક તરીકેની ભૂમિકા ભજવશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તેઓને ટિકિટ મળવા બાબતે પણ કોઈ પ્રકારની સ્પષ્ટતા કરી ન હતી। કેમેરામેન દશરથ ઠાકોર સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, ગાંધીનગર।